નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં બાલ્કનીનો ભાગ ધરાશયી થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી, જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ પડ્યું છે। આજે વાલીઓનો મોરચો પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો, જ્યાં બાળકોના ભણતરની ચિંતા કરી સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી છે। આશરે 1 મહિના અગાઉ શહેરના વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ વર્ગખંડમાં બાલ્કનીનો એક ભાગ કકડભૂસ થયો હતો અને આ દરમિયાન વર્ગખંડમાં બેસેલા 5 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળા ઇમારતનું રિનોવેશન કરાવ્યું હતું, તેમ છતાંય શાળામાં એક ભાગ ધરાશયી થતા સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવી ગયું। દુર્ઘટના સર્જાય તે સમયે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીએ કપુરાઈ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી, જ્યારે પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી। જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું। જોકે વાલીઓની ફરિયાદ હતી કે બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોય, શાળા શરૂ કરવી જોઈએ, જે માટે ગતરોજ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરીને શાળા સંચાલકો LC નો આપતા હોવાની રજૂઆત કરાઈ। આ દરમિયાન વાલીઓનું એક સમૂહ પાલિકા કચેરી આવી પહોંચ્યા હતા અને શાળા ઇમારતનું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી, જેમાં શ્રી નારાયણ વિદ્યાલયના કહેવાતા ટ્રસ્ટીઓ પણ સાથે હાજર રહ્યા હતા। વાલીઓ અને ટ્રસ્ટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યા। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ ફક્ત 1 દિવસ માટે શાળાનું ફર્નિચર અને બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની સહમતિ દર્શાવી હતી। જોકે જે ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી એ ઇમારતની મજબૂતી નિર્ધારિત ન થાય ત્યાં સુધી તેમના શૈક્ષણિક નહીં શરૂ કરી શકાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। નારાયણ સ્કૂલના વાલીઓ અને એક અગ્રણી છે એ રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલ બંધ થઈ છે, સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે। અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે। એમની સ્કૂલ પડી ગઈ હતી, સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી, એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલા મળતી, એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે। શિક્ષણાધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ। એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે, પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે, સ્ટેબિલિટીનો સવાલ છે, એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે। અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે। આ ઉપરાંત બોલો શાળા સંચાલકો કહી રહ્યા છે કે તેઓ દ્વારા 1 વર્ષ કરોડ ખર્ચા હોય કે 5 કરોડ ખર્ચા હોય એ અમને ખબર નથી, એ એમનું વર્તન છે। તેમ બે વાત કરો તો તેમ છતાં સ્કૂલ પડી છે, એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય, અસ્થાને જે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી। હવે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી, એમણે 2 કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચા અમને ખબર નથી, અને 2 કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે। અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ, સ્ટેબિલિટી રહેવી જોઈએ, બાળકોની સુરક્ષા રહેવી જોઈએ। આ 3 મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ। અમે સ્કૂલ સીલ જ રાખી છે, જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે, જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ। જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે, એમની રજૂઆત વ્યાજબી છે, અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ। અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે। લગભગ 1 મહિનાથી ઝુંબેશ ચાલે છે, ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે। આપના માધ્યમથી વડોદરાની તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે, નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ।